જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ચાલો ફરી આપણે આજે સવારમાં વહેલા એક સ્થળને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. જામનગરનું જ આ સ્થળ છે, તો પૂરો વિડીયો જોજો તો જ તમને બધી માહિતી મળતી રહેશે. તો ચાલો અમારી સાથે અમારી આજની આ સફરમાં. ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી જામનગર આજે અમે એને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. સવારે 6:30 વાગે નીકળી ગયા છીએ. ચાલો અમારી સાથે તમે પણ. જામનગરથી 12 થી 15 કિલોમીટરના અંતરે આવેલું જામનગર રાજકોટ હાઈવે રોડ ઉપર જ આવેલું આ પક્ષી અભયારણ્ય એ ગુજરાતનું અગ્રણી પક્ષી અભયારણ્ય છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ પામેલું છે. અને જો આ ડાબી સાઈડ એરો આવશે ત્યાંથી અંદરની સાઈડ જવાનું છે અને અંદર પણ 3 થી 4 કિલોમીટર જેટલું જાશું ત્યારે એની ઓફિસ આવશે. ખીજડીયા ધુવાઉ. બસ જો અમે હવે પહોંચી ગયા છીએ. આ ઓફિસનો સંપર્ક કરવાનું બોર્ડ મારેલું છે એટલે હવે ઓફિસનો સંપર્ક કરી અંદર ગાડી જો એટલે બધી ગાડી વ્યવસ્થિત પાર્ક કરી ટિકિટ લઈ અને તમને બધું બતાવું. ટિકિટ કાઉન્ટર જો સામે ખુલ્લું છે, ત્યાંથી ટિકિટ લઈ લઈએ આપણે. મ્યુઝિયમની લે જ લેજે છે. હા આધાર કાર્ડ ખાસ સાથે રાખવાનું છે અને મ્યુઝિયમની ટિકિટ અલગ નથી, આ ટિકિટમાં જ ઇન્ક્લુડ છે. અને જો અહીં બધી જ સૂચનાઓનું બોર્ડ મારેલું છે. ટિકિટ કેટલી છે, વાહન લઈને જાવ તો કેટલી ટિકિટ છે, પાર્ટ 1 છે, પાર્ટ 2 છે, રવિવારે થોડીક ટિકિટ વધારે હોય છે, એ બધી જ માહિતી આ બોર્ડમાં લખેલી છે. જો અમને ટિકિટના 500 રૂપિયા લઈ ગયા હતા. 2 મેમ્બરના 50-50 રવિવાર છે એટલે, અને 400 રૂપિયા ગાડીના. એક પાર્ટમાં ગાડી લઈ જવાશે કારણ કે બીજો પાર્ટ છે એ જંગલમાં છે એટલે ત્યાં કોઈ પણ જાતનું વાહન લઈ જવાની મનાઈ છે. મેં પહેલાં આ પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ. વિડીયોમાં તમને એટલો ખ્યાલ ન આવે હું કેટલું કેપ્ચર કરી શકું, પણ રૂબરૂ આ નજારો જો અદ્ભુત છે, અદ્ભુત નજારો છે આ પક્ષીઓનો. જો નીલગાય છે પણ થોડીક દૂર છે. આ એક અને આ સાઈડ એક બીજી ઊભી છે. જો કોશિશ કરીએ. પક્ષી અભયારણ્ય છે પણ એમાં અમને નીલગાય પણ જોવા મળી. જો આ એક આવા પક્ષી તો અહીંયા ઘણા બધા જોશું આપણે. અને આ બીજી નીલગાય જો છે ને.
અને આવ્યા છીએ આ જોઈ લો, આ સનરાઈઝ નજારો છે, સનરાઈઝનો પણ. ઓહો, કેટલી બધી નીલગાય જોવા મળી. અમને તો એમ કે એકાદી બે હશે, પણ જો જરાક આગળ આવ્યા ત્યાં તો ટોળું વળીને નીલગાય છે. આ આમ તો સિટીમાં બધું ઓછું જોવા મળે, અભયારણ્ય છે એટલે અહીં જોવા મળ્યું. જો જેમ તડકો અને દિવસ ચડશે ને એટલે બધા દૂર જતા રહેશે, તડકો ચડશે એટલે. એક સાથે દોડતું જતું રહ્યું. જો અહીં ખારું અને મીઠું પાણીનું અનોખું મિશ્રણ છે એટલે પક્ષીઓને એ વધારે અનુકૂળ આવે છે. ઓહો, કેવા મસ્ત કેટલા બધા છે. આ બધા પાણીમાં બેસે ને તો મજા આવે. ત્રણસોથી પણ વધારે પ્રજાતિના દેશી વિદેશી પક્ષીઓ અને દુર્લભ પ્રજાતિઓ અહીં શિયાળામાં જોવા મળે છે. ઉડી ઉડીને જાય છે કે આવે છે. ચલો દૂર દૂર દેખાય છે, હે તરે છે બતકી, લાંબી ચાંચવાળું છે ને. આ સ્થળને પક્ષીઓનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ બેસ્ટ સ્થળ છે. આ જે આવે છે આપણા અતિથિઓ છે ને એના વિશે સૂચના લખેલી છે. સાચી વાત છે. આપણામાં કહેવત છે ને, અતિથિ દેવો ભવ. તો આપણા અતિથિ જ છે બધા પક્ષી, તો આપણે ખાસ એનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો હવે ટાવર ઉપર ચડીને આપણે જોઈએ. વોચ ટાવરમાં ઉપર ચડીએ એ પહેલાં આ નજારો થોડોક જોવા મળ્યો. પછી આપણે ફ્લેમિંગો જોઈએ ઉપર ચડીને વોચ ટાવરમાં. અહીંની આ પોઝિટિવ ઓરા, આ વાઇબ્સ મોર્નિંગના સમયમાં એ લેવા માટે તો ચોક્કસ આ સ્થળે આવવું જોઈએ. જામનગરની બહારના લોકોએ ખરેખર મુલાકાત લેવા જેવી છે. જામનગરના લોકોને તો ખ્યાલ જ છે, પણ આખું અહીંયા અલગ જ તમારું માઇન્ડસેટ થઈ જશે એવી સરસ જગ્યા છે. જો આ છે વોચ ટાવર અને આ 3 માળનો બનાવેલો છે અને ફ્લેમિંગો જોવા માટે ખાસ બનાવેલો છે. અહીં શિયાળામાં અને વહેલી સવારે આવો તો જ તમને વધારે આનંદ આવે, વધારે પક્ષી જોવા મળે. અને જૂનથી ઓક્ટોબર આ અભયારણ્ય બંધ રહે છે કારણ કે ચોમાસાનો સમય હોય છે. અને બેસ્ટ ટાઈમ તો જોવા માટે અહીંયા નવેમ્બરથી ફેબ્રુઆરીનો જ છે. આખું અભયારણ્ય 605 હેક્ટરમાં ફેલાયેલું છે અને 2022ના 2 ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય ધોરણે રામસર સાઇટ તરીકે જાહેર થયું છે. જામનગર ફરવા આવો તો આ પક્ષી અભયારણ્ય જરૂર જોવા આવજો.
જો આ છે ફ્લેમિંગો, બહુ ઓછી સંખ્યામાં છે અત્યારે તો. જો આ ઉપરથી રસ્તો જે આવ્યા એ પક્ષીઓ માટેનું સ્વર્ગ એટલે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી. અને પક્ષીઓને આ સુરક્ષિત આશ્રય સ્થાન લાગે છે એમનું. આ વિડીયો જરૂરથી શેર કરજો બધા સાથે, તો જામનગર આવતા દરેક વ્યક્તિને આ સ્થળ વિશે ખ્યાલ આવે. જો આ વોચ ટાવર રવિવારને લીધે ઘણા બધા હતા. જોયો ને જોઈએ પાર્ટ 2. પાર્ટ 2 જોયો, પણ ઓકે જોવા મળ્યા. હવે જઈએ આપણે, ઠંડી છે એમ તો. ચાલો હવે જઈએ પાર્ટ કઈ બાજુ જાય? પાર્ટ 1 જોવા માટે. જો આ રસ્તા વચ્ચે બિંદાસ બર્ડ્સ બેઠા છે, ગાડીનો અવાજથી પણ ડર્યા નહીં, અને એની ધૂનમાં મસ્ત મજાના રમે છે. ચાલો, એને ઉડાડવાનું મન નથી થતું, પણ તોય આપણે એને ઉડાડીને જો ઉપરથી બીજું ટોળું આવ્યું, વાવ! તોય હવે ગાડી નીકળશે એટલે હમણાં બધાય ઉડી જશે. ચલો બીતા જ નથી જરાય. આ તો ભાઈ એના ઘરમાં આપણે આવ્યા છીએ. અમે પાર્ટ 2 જોઈને જાય છે ને, પાર્ટ 1 માં આવે. રસ્તો તો અંદર આવવો જોઈએ, પણ વાંધો નહીં આવે. જો આ હજી પાર્ટ 2 માં જ છીએ, ત્યાં બીજા થોડા પક્ષી જોવા મળી ગયા. જો આવા તો અસંખ્ય પ્રમાણમાં હોય છે, પણ આ ફેબ્રુઆરીનો અડધો ફેબ્રુઆરી જતો રહ્યો છે ને, એટલે થોડાક પક્ષી જતા રહ્યા એવું લાગે છે. બાકી આ જે છે ને એ અસંખ્ય હોય છે અહીંયા, પણ આવામાં થોડાક અમે મોડા પડ્યા એટલે અમને ઓછા જોવા મળ્યા, પણ તોય જો કેવા છે. બાકી જો આ બધામાં હોય જ, આ પૂરું જે છે ને અભયારણ્ય, એમાં બધે પક્ષી હોય જ છે. થોડો પણ અવાજ થાય, ગાડીનો અવાજ આવે કે આપણે ઉતરીને શૂટિંગ કરતા હોય તો પક્ષી દૂર દૂર જવા લાગે. વચ્ચે નીલગાય દોડતી રોડ ક્રોસ કર્યો. લાસ્ટ યર પણ અમે આ બર્ડ સેન્ચ્યુરી જોવા આવ્યા હતા વિન્ટરમાં. એનો વિડીયો પણ મેં મૂકેલો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને આના પછીનો પાર્ટ 1 એ પછી મૂકીશ, તો એ પણ તમે ચોક્કસ જોજો. વિડીયો બહુ લાંબો ન બની જાય એટલા માટે પાર્ટ 1 આપણે પછીના એપિસોડમાં મૂકશું. પહેલી વાર ચેનલમાં જોડાયેલા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બસ હવે તો આ વિડીયો અહીંયા હું પૂરો કરવા જઈ રહી છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો.
હવે ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. આ પાર્ટ 2 અહીં પૂરો થયો અને પાર્ટ 1 એ 5 થી 6 કિલોમીટર છે અને ત્યાં ચાલતા જવાનું છે. બનશે એટલી કોશિશ કરીશું વિડીયો એક્સપ્લોર કરવાની. તો ચાલો, થેન્ક યુ વેરી મચ.